નમસ્તે મિત્રો, કોઈ પણ શહેરની સુંદરતા, રમણીયતા અને વિશેષતા વિશે ત્યાંના રહેવાસીઓને જ વધારે ખબર હોય છે, કારણ કે તેઓએ આ શહેર માણ્યું હોય છે, અનુભવ્યું હોય છે. એ શહેર તેની નસે નસમાં વહેતું હોય છે, સાથે જ એમની આંખોમાં સમાયેલું હોય છે અને એમના હૃદયમાં વસતું હોય છે. તો આજે આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા આપણા જામનગરને જોવાના છીએ. આજે જામનગર ઘણું જ બદલાઈ ગયું છે, પરંતુ આજથી લઈને 10 થી 20 વર્ષ પહેલા આપણું જામનગર આવું નહોતું. તો ચાલો એક નજર કરીએ આજથી લઈને 10 થી 20 વર્ષ પહેલા આપણું જામનગર કેવું હતું. જામનગરની સ્થાપના જામરાવલજીના હસ્તે ઈસવીસન 1540માં થયાનું ઇતિહાસકારો માને છે. એ જામનગર આજે દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો ચાલો મિત્રો આજથી લઈને 10 થી 20 વર્ષ પાછળના જામનગરમાં. મિત્રો, આ વિડીયો લગભગ 2009નો છે. આ વિડીયોમાં આપણને જામનગરના 7 રસ્તા જોવા મળે છે, જેમાં એ સમયની વાહનોની અવરજવર જોવા મળે છે. મિત્રો, આજે આ 7 રસ્તા સર્કલ બિલકુલ બદલાઈ ગયું છે, જે આ વિડીયો જોઈને તમને અંદાજ આવી ગયો હશે. ત્યારબાદ આ વિડીયો કોઈ રોડનો છે, જેમાં લોકો અવરજવર કરતા જોવા મળે છે. મિત્રો, આ રોડ કયો છે એ મને ખ્યાલ નથી. તમે ઓળખી ગયા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ વિડીયો લગભગ 14 વર્ષ પહેલાનો છે, જેમાં આપણને જામનગરમાં આવેલું પ્રખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિર જોવા મળે છે. કહેવાય છે કે સાલ 1964થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. આ વિડીયોમાં આપણને લોકો ધૂન ગાતા અને દર્શન કરતા જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયોમાં કોઈક રોડ પર કપડાં વેચવા માટે બેઠેલા માજી નજરે પડે છે, જેમાં કપડાના ઢગલા પણ દેખાય છે અને બાજુમાંથી વાહનો પસાર થતા પણ દેખાય છે. આ વિડીયો કોઈ સાંકડી બજારનો છે, જેમાં લોકો ખરીદી કરતા નજરે પડે છે, જેમાં લોકોની ખૂબ જ ભીડ જોવા મળે છે. આ વિડીયો જામનગરના કયા વિસ્તારનો છે એ મને ખ્યાલ નથી. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોમાં આપણને 15 વર્ષ પહેલા લોકોની અવરજવર અને રોડ રસ્તા જોવા મળે છે, જે આજે બધું જ બદલાઈ ગયું છે. ત્યારબાદ આ વિડીયોમાં આપણને જામનગરની પ્રખ્યાત કચોરી જોવા મળે છે અને એક ભાઈ સ્વાદિષ્ટ ઘૂઘરા બનાવતા નજરે પડે છે. આ વિડીયોમાં આપણને જામનગરના અલગ અલગ વિસ્તાર જોવા મળે છે, જે જોઈને તમને ખૂબ જ આનંદ મળશે. ત્યારબાદ આ વિડીયો 2008નો રણમલ તળાવનો છે, જેમાં આપણને સવારના સુંદર દ્રશ્યો જોવા મળે છે, જેમાં આપણને પક્ષીઓ કલરવ કરતા દેખાય છે અને એક કાકા કસરત કરતા નજરે પડે છે. સાથે જ ઘણા લોકો પ્રકૃતિનો આનંદ લેતા નજરે પડે છે. આ વિડીયોમાં આપણને એક વડીલ રિક્ષા પાછળ બેસીને મુસાફરી કરતા દેખાય છે. આવા દુર્લભ વિડીયો બનાવવાવાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ.
મિત્રો હવે આગળ જામનગરના અલગ અલગ સ્થળના વિડીયો અને ફોટો તમને બતાવીશ. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આવું હતું આજથી 15 વર્ષ પહેલાનું આપણું જામનગર. આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.